હેલો. મનસુખભાઈ બોલો? હા નમસ્તે સાહેબ. નમસ્તે. હવે સાહેબ મારે એક કામ પીડ્યું હતું તો જરાક ચર્ચા કરવી હતી. એક કામ પીડ્યું ભલે પીડી, હા એક કામ પીડ્યું ભલે પીડી પડવા દે. તો વાત કરવું કે સાહેબ? હાલો. હા કરો કરો, મારા બાપ નું છે, કરો નહીં. એ સાહેબ એમાં એવું છે, હું મુંબઈ રહેતો હતો. હા તો ત્યાં મુંબઈમાં હું 5-6 વર્ષ રહ્યો. અત્યારે હું હાલમાં સુરત રહું છું. હા તો 6-7 વર્ષથી હું મુંબઈ રહેતો હતો. હા. એટલે વચમાં છે ને જરાક મારી તબિયત બગડી ગઈ હતી. હે વચમાં મારી તબિયત બગડી ગઈ હતી. હા તો મારા સાસુ અને મારી પત્ની, મારા જે બાયુ હતા ને, ઈ પેલા મેં દવા ને બવા ને બધું લીધું, પણ પછી ઈ કે આપણે જોવડાવવા જઈએ, બરોબર. હા તો એક હવે એને મારે બેન તો કેમ કેવા, પણ હું કઉ છું કે એ મેડમ હતા. હા. એ મેડમ પાસે હું જોવડાવવા ગયા, બરોબર. એટલે બેન કયો કઈ વાંધો પડે કે? હવે એમાં એવું હતું કે એમાં પછી તમારી એવું થોડીક બધું, નીતિ ખરાબ છે. નહીં એમાં એવું છે કે એને હવે આપણે એની હારે ગલત વસ્તુ બધી થઈ ગઈ હોય તો પછી એને બેન કઈ રીતે કેવું? ઠીક, એટલે તમારે ગલત વસ્તુ થઈ ગઈ. હા. એટલે પણ તો કઈ રીતે પેલા ગલત કયો ને, ગલત કેમ થઈ? હવે એ જ હું તમને ચર્ચા કરું કે અમે એની પાસે જોવડાવવા ગયા ને, તો હવે ઈ મેડમે એવું કીધું કે તમને 21 દિવસની અંદર સારું થઈ જશે. હા પણ તમારે 7મા દિવસે મારી પાસે અહીંયા ફરીવાર તમારે એકલાને આવવાનું રહેશે. હા. તો મેં કીધું સારું, વાંધો નહીં. તો મારા સાસુને એમ કહે કે તમારે સારું થઈ જાય તમને. ને પછી આમ થોડુંક મને આમ રાહત મળી હતી. બરોબર, એવું લાગ્યું કે ભાઈ થોડુંક આપણને આમ આરામ મળ્યો છે. તો હું 7મા દિવસે હું એની ઘેરે ગયો, ત્યાં પાછો ફરીવાર એકલા. હા એકલો. દીકરાને થાય એટલે એકલા ન જવાય બાયુ પાસે. પણ હવે એ લોકોએ કીધું તમે એકલા જ આવી ગયો, નકર પછી તમને સારું જ નહીં થાય. મને બાયુ એવું પાસે કીધું. સુવાન જો દીકરા એકલા થાય ને બાપા, આબરૂ ને પથારી ફરી જાય. એ તો સાહેબ વાત બરોબર છે, પણ આપણને શું છે, એ સામાવાળા વ્યક્તિ એમ કીધું તમે એકલા જ આવી ગયો, નકર તમને સારું નહીં થાય. કાંઈ વાંધો, પછી ગયા શું થયું? તો ત્યાં હું ગયો એટલે પેલા થોડીક ચા પાણી ને એવું, ચા પાણી બનાવ્યા, ચા પાણી પીધા. હા બરોબર. અને પછી કઈક મતલબમાં એને મારે માથી ઉપરથી કઈક ઉતાર્યું, એને ઉતારીને મને કે તમે 1 કલાક સુધી આરામ કરવો પડશે પેલા. મેં કીધું હારો વાંધો નહીં. તો મને સુવડાવી દીધો. એટલે થોડોક આમ હું સુઈ ગયો. પછી મારા બાજુમાં બેઠા, બરોબર. પછી ધીમે 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 બીજું બધું આમ આગળ બધું આપણે ન કરવાની વસ્તુ મારી આગળ કરવા માંડ્યા, જેમ મતલબમાં આપણે પતિ પત્ની વચ્ચે થતું હોય એવું, બરોબર. પછી થોડોક સમય ગયો એટલે પછી ઈ આમ 7-8 દી મને ફોન કરીને બોલાવે ને હું ન જાઉં તો એમ કે પાછું તમને હતું એમને એમ થઈ જાય ને આવું ને તેવું ને એવું પાછું મને બોલ્યા કરે ઈ, બરોબર. તો પછી મેં કીધું સારું વાંધો નહીં. તો હું ત્યાં પછી 7-8 દિવસે હું જાતો. પણ હવે એ અત્યારે એવું કહે છે કે તમારે મારી હારે લગ્ન કરવા પડશે. અને મારે સાહેબ અત્યારે 5 છોકરા છે, બરોબર. ને હવે ઈ ધમકી આપે કે જો તમે લગ્ન નહીં કરું ને તો હું આમ કરીને તેમ કરીને આવું બધું મને કહે છે. હવે મારે તો સાહેબ શું કરવું? તો એક મારા મિત્રો હતા ને, તો મને એને કીધું કે તમને એક સાહેબનો હું નંબર આપું છું, કે હાલો તમે મારા ફોનમાંથી વાતચીત કરી લો. મેં કીધું સારું વાંધો નહીં. એમને આ જે ભૂઈ છે, ભૂઈ માતાજી ભૂઈ છે. હા આ જે ફોન કરો એ માતાજીની ભૂઈ છે, કોણ છે? હા હા, ઈ જે બાઈ છે ઈ માતાજીની ભૂવી છે ને. ઈ આપણે ઉત્તર પ્રદેશની યુપીની છે. હા, એટલે ઈ તો અને માતાજી પૈણમાં આવે એટલે ગમે ત્યાં લગ્ન કરે એમ. હા, એટલે મારા જે બાયુ છે ને ઈ ઉત્તર પ્રદેશના છે, બરોબર. મેં યુપી લગ્ન કર્યા. અને જે એની પાસે માતાજી આવતા ને ઈ ભૂવી ને ઉત્તર પ્રદેશની છે.
એમને તો મારા ભૂ યારે લગ્ન કરાવી ને મારા હવે ઈ તો એમ મારે કે શું છે મેં જો એને- મારી નબળો અમારે છોડી હા. ખીચે શું થાય ખબર છે હું અંધશ્રદ્ધાનો હા. પર્દાફાશ કરું ઓલી દાણા જોઈએ સમજ્યા હા એટલે બે પણ અમારું હાલ્યા આમાં કરે સમજ્યા એમ નહીં સાહેબ, મેં એને શું કીધું, મેં કીધું મારે 5 છોકરા છે, મેં કીધું તું મને રહેવા દે, મેં કીધું મારા બીજા કઈ મિત્ર છે એમ કે હું એની હારે તારા લગ્ન કરાવી દઉં, એમ કે નહીં કે મારે બીજે તો નહીં, મારે લગ્ન કરવા તારી હારે જ કરવા છે એમ. તો તમે બહુ પૈસા વાળા છો. એ ના રે સાહેબ, કાંઈ પૈસા વાળો નથી, હું રોજનું 400 રૂપિયાનું 350 નું કામ કરું છું. તો તમે દેખાવડાય છો. હા એવું સાહેબ છે. એક બાજુની લેફ્ટ સાઈડ બંધ હોય એવું હે નગર ઓલું બાડો બાડો હોય ને તો એ ના પાડી દે હા. બાપા તું અહીં જ વિયો જા. નહીં સાહેબ, એવું આપણે કોઈ વસ્તુને શરીરમાં કે એમ કોઈ વસ્તુને કઈ તકલીફ નથી. ભાઈ એક દી હાઈટ સસમા પહેરીને જાવ ને મારી- હે? એક દી સસમા પહેરીને ફોટો મૂકી દેવાય કે હું બાડો થઈ ગયો છું એટલે તરત જ કે હું હવે બાડો નથી જોતો. હવે એમાં સાહેબ એવું છે કે અત્યારે એને પ્રેશર પૂરેપૂરું મૂક્યો એટલે હું આ છેલ્લા 7 એમાં થી 8 recording છે તમારા મહિના પાસે? જેવું પૂરો થયો છે. એમ નહીં એના નંબર છે તમારા પાસે? હવે એનો નંબર સાહેબ મારી પાસે નથી, એની પાસે ફોન છે મોટો, અને મારી પાસે હાથનો ફોન છે સાહેબ. હું ઓલો નાનો આપણે સેમસંગ નો ફોન આવે ને હા. ઈ વાપરવું નાનો. તો તમે આ માતાજીની ભૂ યારે કેટલીક વાર અહીંયા ગયા હશો અંદાજે? અંદાજે તો સાહેબ સમજો 3.5-4 વર્ષ જેવું થઈ ગયું હતું. તો તમે ત્યાં લગન તમે કેમ ન દેખબાન? હવે તમે ભી આવી એટલે તમે ફોન કર્યો તો તમને મજા આવતી હતી? નહીં સાહેબ, એમાં એવું હતું, હું ત્યાં મુંબઈમાં રહેતો ને મુંબઈમાં મને થોડી ને આવું કોઈ કીધું તમે આ કેવા હતું તમે આપણે પહેલી વાર ગયા ને તમારી માં દગો થયો. હમ. પછી આ 3 વર્ષ સુધી એમના રોજ રોજ દગો ચાલુ જ રહેતો હતો. નહીં એમાં એવું હતું સાહેબ, મેં મારી સાસુને વાત કરીને તો મારી સાસુએ શું કીધું કે હાલો કાંઈ હવે. વાંધો નહીં, એને એમ કીધું કે તમને સારું થઈ જાય એમ કરશો ને હા તો તમને કે સારું થઈ જાય. મારા સાસુએ પાછું મને એવું કીધું. તો તમારે આવું ઈ બરોબર સોરની બાઈ ઘંટી ચોર ગણે. હા તો હવે એને મને આપણે સીંધવું હોય તો પછી આપણે ઊંધો હોય ને સાહેબ, નકર હું થોડી નકર મારે બાયું છે, મારે બધુંય છે. તો ઈ ઘરની બાઈઓ કરતા બીજી સારી લાગે. એ તો વાત સાહેબ બરોબર છે. ઘરે બટાટાનું શાક બનાવવાનું હોટલમાં બનાવો ફેર નહીં એલા? હે ઘરે બટાટાનું શાક ખાવાનું હોટલમાં ખાવ ફેર નહીં? એ તો સાહેબ બરોબર છે. જો ખબર પણ પડી હવે ગઈ? કેમ એમાં સાહેબ એવું હતું, જો આ વસ્તુ બધું ન કરવું ને તો તકલીફમાં મને મૂકી દે એમ થાય, એમ મને કહેતા કે આપણે તમને તકલીફમાં નથી મૂકતા. હા અત્યારે વધારે મૂકી દીધા. છે તમારું નામ શું આખું? હે તમારું આખું નામ શું છે? મારું નામ હા મારું નામ છે ભૂપેન્દ્ર. આખું નામ બાપુજીનું? ભૂપેન્દ્ર મનસુખભાઈ અટક નાગર. નાગર? હા નાગર. આપણે કઈ સમાજમાં આવો? અમે દલિત સમાજ. એમ મારું આવું થઈ બહુ દલિતમાં આવા પલિત થાય છે? હા આપણા મોજ આવા થાય છે? હાલો હોય થઈ ગયું. તમારું મૂળ ગામ કયું છે? કાળી તલાવડી. ઈ ક્યાં આવ્યું? એ આપણે નડિયાદ પાસે, ખંભાત તાલુકો, ખંભાત. તમે કેટલા ભાઈઓ? હું એક જ. તમારા બાપુજીની કેટલા ભાઈઓ? મારા બાપુજી 2. બરાબર. આટા સુરતમાં કઈ જગ્યાએ રહ્યો? અત્યારે સુરતમાં આપણે વરાસા કાપોદ્રા 4 રસ્તા. કયા ફ્લેટમાં રહ્યો છો? હા કયા ફ્લેટમાં રહ્યો છો? ફ્લેટમાં નથી સાહેબ, ઓલી પતરાવાળી રૂમ આવે કે નહીં એમાં રહેવું છે. ઈ કઈ જગ્યાએ? કઈ શેરીમાં? પ્રભુ દર્શન રસના રોડ થી આગળ. તમારા ઘરવાળીને ખબર છે તમારે માં આવું થયું? છે ને તમારા ઘરવાળી? આવડી આ ભૂ યારે છૂટું એમ. હા હા એને ખબર તો છે, કેમ કે મારી સાસુએ વાત કરી હતી. પણ મતલબ મારી ઘરવાળી યારે એવું કઈ ચર્ચા નથી થઈ, બરોબર. એવું મને હજુ કોઈ વસ્તુ એવું કઈ કીધું નથી. પણ અત્યારે જે આ લગ્ન નું કહે છે ને ઈ મેડમ, ઈ મારી ઘરવાળીને ખબર નથી. અત્યારે ઓલી જે ભૂવી છે ને, તમે ભૂઈ ગમે છે તમારા ઘરવાળી?
મને તો મારી ઘરવાળી જ ગમે ને, મારે ભૂવી થોડી ને ગમે સાહેબ. હવે નો ગમતી હોય તો ગમાડવી જ પડશે, નકર બેયથી રહો. હે નો ગમતી હોય તો ગમાડવી પડશે. અરે ના, મારે તો ઘરવાળી તો પહેલેથી ગમે જ છે. હા મારે ઘરવાળી યારે કોઈ વસ્તુની તકલીફ નથી. મારે ઘર સંસારનો 13 વર્ષ જેવું થઈ ગયું. 13 વર્ષમાં અમારે બંને માણસ વચ્ચે કોઈ દી કોઈ વસ્તુની તકલીફ જ નથી આવી. તઈ તમે સૌરામાં હું લેવા ગયા? જોવડાવવામાં એટલે સાહેબ આ જે આપણે શરીર છે હાજા માંદું થાય કે નહીં, હા એટલે બસ દવા લીધી. હવે દવાથી કઈ ફેર પડ્યો ને બરોબર. આની કીધે ફેર પડી ગયો ને પછી? હે આમાં આ બાઈ કીધું તો ફેર પડ્યો તો કે નતો પડ્યો? આમ થોડોક આમ જયારે આપણે જાતા તે રોમાક્સ ને આવું બધું થતું ને તે આમ મજા આવતી. પછી પાછું હતું ને એવું ઠીક જતું. રોજ નવી નવી બાઈઓ આવે ને એટલે આપણે રોમાંચ થાય એટલે તબિયત સારી રહી એમ છે. હા તે સારી રહેતી. પછી વળી પાછું હતું એમને થતું. હવે બીજી નવી ગોતી લ્યો એટલે પાછું રોમાંચ થાય એટલે તબિયત સારી થઈ જાય. ના સાહેબ નવી થોડી ગોતવાની હોય. રોમાંચ થાય એટલે સારું થાય ને. એમાં એવું હતું સાહેબ કે આ વસ્તુ ન કરવું તો મને એમ કહેતા તમે હાજર નહીં થાય, તમે વહેલારે મરી જાઓ, તમારા છોકરાઓ રખડી જાય, બાળ બચ્ચાને તકલીફ થાય, આવું બધું મને કહેતા. બરોબર કે તમે મને દોરા બાંધ્યા હતા, મને કઈક પીવડાવ્યું હતું, ફાંકી આપી હતી. ફાંકી હાલો આપણે ગોઠવી નાખી. તમારો ફોટો મોકલો હાલો, અને ભૂઈનો ફોટો મોકલો છે. ભૂવીનો ફોટો? હા હાલો સાહેબ, મારામાં મારી પાસે સાદો ફોન છે, હું બીજા કોકના ફોનમાંથી મોકલાવું. પણ કેટલી વાર લાગશે? તમારું નામ બોલો. 5-6 મિનિટ. હે તમારું નામ આખું બોલો. અરે તમે આગળ કીધું જ ખરું. નહીં હો લખું છું હું. લખો હાલો બોલો. ભૂપેન્દ્ર. ભૂપેન્દ્ર, એક મિનિટ. ભૂપેન્દ્ર મનસુખભાઈ. ભૂપેન્દ્રભાઈ મનસુખભાઈ, ગામ સુરત. કાપોદ્રા. હા કાપોદ્રા. ઓકે. આના ભૂઈનું નામ શું કીધું? ભૂવીનું નામ ગંગા દેવી. નામ ગંગા દેવી. આ દેવી કેવાય એને? નામ છે સાહેબ એનું ગંગા દેવી. આ ગંગા દેવી નું મંદિર ક્યાં છે? ગંગા દેવી નું મંદિર? હા એટલે એ રહે છે ક્યાં એમ? ઈ તો મુંબઈમાં નાલા સુપારા છે. મુંબઈ નાલા સોપારા. મુંબઈ નાલા સોપારા. ઓકે. ગંગા દેવી. ગંગા દેવી ના મોબાઈલ નંબર બોલો ને. એના સાહેબ મોબાઈલ નંબર એનો મારી પાસે છે નહીં. એવું છે તો ખોટા ડિંડક ન ઉભા કરતા. નહીં સાહેબ, એમાં એવું છે કે હું ત્યાંથી છે ને એ લોકોના ખબર વગર હું નીકળી ગયેલો છું અહીંયા સુરતમાં. બરોબર. એટલે હું તમને નંબર હવે એવું લાગે તો આજ આખો દીમાં કઈક કોન્ટેક્ટ કરી ટાઈમ ન હોય. અટાણે જેટલું દે એટલો તમે ફોટો મોકલો. તમારો ફોટો મોકલો. હા તો વાંધો નહીં. હાલો ને સાહેબ મારો ફોટો મોકલો.